એક જ કહેવું છે કે એકવાર તમે સાબા પરિવાર સંઘમાં ચાલતા જોડાઓ તો જેથી કરીને તમને દુનિયાનો સૌથી ટોપ લેવલનો આનંદ મળી શકે તેમ છે. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want to know. Secrets વિડીયો બનાવી રહ્યા છીએ આપણે. સંઘ હવે અંબાજી પહોંચવા પડશે સિંહદ્વાર પર. જે મુખ્ય જે માણસ હતા એ પહોંચી ગયા. જય અંબે. શું કહેશો, કેવું રહ્યું? સારું રહ્યું. થોડું કઠણ પડ્યું છે. કઠણ શું પડ્યું છે? ચાલવાનું થોડું કઠણ પડ્યું, થોડું કષ્ટ પડ્યું છે. પહેલી વખત આવ્યું છું એટલે, પણ થોડું સારું રહ્યું. સારું રહ્યું. કેમનું રહ્યું બુધાલાલ? બેસવામાં કોઈ તકલીફ પડતી નથી, એટલે આપણે ફટાક દઈને બેસી જઈએ છીએ. ચાલવામાં કોઈ તકલીફ છે નહીં. બોલો અંબે. હા ભાઈ, ભોલાભાઈ વિશે બધા બે શબ્દો કહો. ભોલાભાઈ ના પહેલી વાર હતું એટલે થોડી તકલીફ હતી, પણ એમની હિંમત ના દાદ દેવી પડે. શાંતિથી એકલા. બોલો રવિભાઈ, કેવું પહેલી વારમાં? બહુ સરસ. લિગામેન્ટ નો પ્રોબ્લેમ થયો છે, ચાલી જશે. માતાની દયા છે. લિગામેન્ટ નો સ્પેલિંગ જણાવો થોડો. ના, એ પછી સરસ રહ્યું છે. અમે બધા ભાઈઓ જોડે મોજ કરતા કરતા આવ્યા છીએ. અંબાજી પહોંચી ગયા છીએ ભાઈઓ જોડે મોજ કરતા કરતા. કેનેડા થી રિટર્ન કેવું? આ ટ્રેકિંગ જેવું લાગ્યું કે પગપાળા સંઘ જેવું? ના ના, મજા આવી બધી રીતે. ટ્રેકિંગ પણ થઈ ગયું અને મજા પણ આવી. અને ભાઈ મોજ મોજ માં અંબાના ધામમાં. કેમ ગુસ્સામાં છો તમે? ગુસ્સામાં બાકી છે. જય અંબે. શું કહેશો? કશું કહેવાનું થતું ને, પહોંચે છે. માણ હતા જો લેબર.
મધુભાઈ કઈ નહીં ભાઈ, માં અંબાની દયાથી બધા શાંતિથી આવી ગયા. રવિ બે શબ્દો એમના કઈ કહેવા જેવું રહ્યું જ નથી કઈ જ કહેવા જેવું રહ્યું નથી. આગળ પાછળ ઉપર નીચે બધો દુખાવો એમનો થઈ ગયો. હા રવિભાઈ બસ બધા મજા છે અંબાના ધામમાં. બસ. કોઈ બેઠું નથી આ સંઘમાં ભાઈ. એ બિમલભાઈ આગળ આવો. કમ્પ્લેટ આ તો બેસવાનું થતું જ નથી. બોલો બિમલભાઈ કેમનું રહ્યું? આમાં શું હતું, આ વખતે એક મિનિટ 6-7 છોકરા હતા, એમને બહુ કષ્ટ હતું. એક મિનિટ શાંત બધા. હું અમારો સંઘ સાણંદથી પગપાળા યાત્રા સંઘ અંબાજી પહોંચી ગયો છે અને મેં મારું પ્રસ્થાન સંઘમાં ખેરાલુથી કરેલું છે અને મારા 4 દિવસ થયા. 4 દિવસની અંદર મને એક જ વ્યક્તિની જોરદાર સેવા લાગી છે. એ અમારા અનોખા કશ્યપ પટેલ છે. એમને જે અમને ઊભા પગે ને બેઠા સીટે ગાડીમાંથી હલ્યા વગર જે સેવા આપી છે અમને, એક બૂમે પાણી ને એક બૂમે બેન્ડેડ, એક બૂમે રેનકોટ, કશી તકલીફ પડવા દીધી નહીં ભાઈઓ. અને એક કઈ ફોલ્લો એમના હિસાબે પડ્યો નહીં કોઈના પગમાં. એટલે એમનો આભાર વ્યક્ત કરવાનો છે બધા ભાઈઓ તરફથી. માં અંબા એમને ઘણું આપે. જો કે 85 લાખની ગાડીઓ એમને રોકડામાં છોડાઈ છે, એનો વાંધો નહીં. બીજી 2-3 ગાડીઓ એવી રોકડામાં છોડાવવા માં અંબા એમને ખૂબ હાલ. જય અંબે. બરાબર ભાઈ બીજો એવા તો અમારા રસોડામાં કર્મ પટેલ અને સુનિલ પટેલ ભોલાભાઈ, એમને ભાઈ સારી સેવા આપી છે. બરાબર. પછી જમવાનું જે હતું રવિભાઈ સુંદર. જમવાની તો વાત જ થાય એવી નથી. સવારનો સરકારી નાસ્તો, પછી લાઈવ નાસ્તો અને 2 ટાઈમનું જમવાનું, એની કોઈ વાત જ થાય એવી નહીં. એકદમ શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન ખવડાવ્યું છે અમારા સંઘમાં ભાઈ. કોણે ખવડાવ્યું ભાઈ? રસોઈયાએ આપણે શું નામ, મુકેશભાઈ, આપડા રસોઈયા મુકેશભાઈ અને એની ટીમનો સાથ સહકાર ખૂબ જ સારો છે. આ ભાઈ બહુ વચ્ચે બોલે છે. હવે બોલો તમે 2 શબ્દો. આયોજક છે, હા નહીં બોલું. ના હવે બોલવું જ પડે કઈક તો. બધા સંઘમાં છે ને મોજે મોજ કરી છે. બધા સંઘમાં મજા આવી ગઈ છે. બધા સંઘમાં મોજે મોજ આવી ગઈ છે. અને જે છોકરાઓ આવ્યા હતા, જે છોકરાઓ સેવા માટે આવ્યા હતા કેડી પાર્ટી પ્લોટ માંથી, કે રમેશભાઈ છે કે બીજા 2 છોકરા હતા, બીજા 2-3 છોકરાઓ આવ્યા હતા. મહેશભાઈ, તમે ચાલતા આવ્યા તો કેવું લાગ્યું આગળ? મને સારું અને કઈ તકલીફ પડી તમારે? તકલીફ પડી, પણ શું છે કે ભાઈ હવે આપણે ચાલતા નીકળ્યા છે બરાબર માતાના કામે, તો તકલીફ તો પડવાની જ છે. તમારા પગે બહુ તકલીફ છે. તો શું કરીએ, બાધાથી પૂરી તો કરવી પડે ને. તમારી શ્રદ્ધાના લીધે તમે પોકી ગયા અંબાજી. ભગવાન તમારી સાચી મનોકામના પૂર્ણ કરે. બોલો અંબે માતા કી જય. આમાં 3-4 છોકરા એવા નવા આવ્યા હતા, પહેલી વાર આવ્યા હતા, એટલે એમને સાચવીને અમારા છેલ્લે અમે લાસ્ટમાં અમે આમ તો ચાલી શકીએ એવા છે, લાસ્ટમાં એમને બધાને લઈને આવવા પડે. સંઘ એટલે સંઘમાં ચાલો, એટલે અમે છેલ્લે જ હોઈએ. એટલે જે ચાલી ના શકતા હોય એને સપોર્ટ શું કહેવાય આપણે એને બળ, એટલે બળ શું કહેવાય સંઘના લોકોને, સંઘના આયોજકોને, સંઘના લોકો અને સંઘના આયોજકોને બધાને સાથ સહકાર આપવાની ખૂબ જ જરૂર છે આપણા સંઘમાં. એટલે સાથે રહો તો આનંદમાં રહેશો. નિલેશભાઈ, અજીતભાઈ પટેલ જે બરાબર. ભાઈ વિમલભાઈ જે બાબતથી કુખ્યાત છે, આ વખતે તમે કોઈને હેરાન નહીં કર્યા? ના, કોઈને હેરાન નહીં કર્યા આ વખતે. કોઈ સિંગલ બેઠું જ નહીં. ફરી પટેલ મી અમૃતભાઈ મુનિકૃપા સોસાયટીમાં રહે છે અને અમારા અંબાજી પગપાળા યાત્રા સંઘમાં એમનો બહુ સેવામાં દર વર્ષે સારામાં સારી સેવા કરે છે. પણ આ વખતે એકચ્યુઅલમાં એમના ફાધરના કહેવાથી સતલાસનથી જોઈન થયા હતા અને એમની સેવા સારી હતી. અને આંખના પલકારામાં સતલાસન અને આબા ઘાટાની વચ્ચે બહુ વરસાદ પડ્યો હતો. તે ફટાફટ કમસે કમ મિનિમમ 30 જણા લોકો ચાલવા વાળા 30 રેનકોટ આપ્યા. કોઈને એક સાટો વરસાદનો અડ્યો નથી કપડા ઉપર અને સેવા સારી હોય છે. જોજો અમારો બંકો આવી રહ્યો છે. આવી ગયો અમારો બંકો. હા, પેલું સ્ટાઇલ કરે નાચવા વાળી. પેલો ચાલે બી કરાજો.
અંબે માં. જોજો અમારો બંકો આવી રહ્યો છે. નાચવા વાળી Look at me sometimes. All you want to do is run. મહેશભાઈ તમે ચાલતા આવ્યા તો કેવું લાગ્યું અને કઈ તકલીફ પડી તમારે? તકલીફ પડી પણ શું છે કે ભાઈ હવે આપણે ચાલતા નીકળીએ છીએ બરાબર માતાના તો તકલીફ તો પડવાની જ છે. બહુ તકલીફ છે. કરીએ લાગુ પૂરી તો કરવી પડે ને. તમારી સત્તા રીતે પહોંચી ગયા અંબાજી. ભગવાન તમારી સાચી મનોકામના પૂર્ણ કરો. બોલો અંબે માતા કી જય. એમની સાથે વાત કરી અને એમને શું કહેતો સાંભળ્યું કેમનું છે? બહુ સરસ. બસ પછી આગળ માની દયા થઈ બધા ઉપર. બરાબર. અમુક મિત્રો કષ્ટપૂર્વક ચાલે ભોલ્યોભાઈજીનો પછી બીજા સાહીને બધા શું કહેશો અને કયા પ્રકારનું આખું આયોજન? હિંમત વાળા કહેવાય, ખોલના પડે તો બી ચાલે. બરાબર છે. બીજું શું કહેશો? બસ બધાનો સપોર્ટ તોફાન મસ્તી કરી તો ચાલ્યા કરે એવું તો. વરસાદ આ વખતે બહુ પડ્યો. બહુ પડ્યો, હેરાન કર્યો તો વરસાદ. એક વાક્યમાં જ જવાબ આપશો? હા એટલે થોડું લાંબી વાત નહીં કરો. આ બાજુ બતાવો બધા મિત્રો ઉપર. બધા ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે પણ હરિભાઈ ટૂંકમાં જ જવાબ. હરિભાઈ બીમલભાઈ આપણે તોફાન મસ્તી કરી રહ્યા ના નહીં કરે, હેરાન કર્યા નથી કર્યા. નથી કર્યા. આટલો શાંત સંત સાબા પરિવાર શાંત શાંત કોઈ જ મગજમારી નહીં. સિન્સિયર આવું કેમનું થઈ ગયું? થઈ ગયો તો. બસ તારું કઈ કામ નહીં હવે રસોઈ તો બની જઈ છે. બસ પાર્થ પટેલ એવા ગલુભા સાણંદથી અંબાજી ચાલતા આયા છે પહેલી વાર. એમના શરીર સારું રહે અને મા અંબાની કૃપા કાયમ રહે એમની ઉપર. એવા મા અંબાને કહું આશીર્વાદ આપજો. ગલુભા શું કહેશે? અમે તો નહોતું ધાર્યું જ્યારે સંઘમાં અમે તો ફર્સ્ટ ટાઈમ જ્યારે ચાલવાનું ચાલુ કર્યું ત્યારે અમને તો એવું લાગ્યું જ્યારે અમે અંબાજી નહીં પહોંચી શકીએ પણ મા અંબાની દયાથી જ્યારે કશ્યપે અમને સેવા બહુ આપી છે અને જમવા બમવામાં બહુ કર્મભાઈએ સપોર્ટ કર્યો છે અને બહુ સરસ રીતે અમે પહોંચી ગયા છીએ અંબાજી. બરાબર. કર્મભાઈ, કશ્યપભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર, બધા સ્વયંસેવકોનો. બરાબર. અને હર્ષભાઈ મારી સાથે ચાલવામાં સાથ આપ્યો છે. બોલો શું બોલ કહેશો? બોલો હરિભાઈ કઈ પૂછશે? તમે સેવા બરોબર કરી ના કરી? એક નંબર કરી ભાઈ, જે યાત્રી આ બધા પદયાત્રીઓ કે એ રીતે કટિંગ કઈક કહેતો તો તમે સેવામાં કઈ પ્રોબ્લેમ કર્યો હતો? આ ભાઈની સારામાં સારી સેવા છે. બધાના સેવામાં પાણી જે પીવું હોય એ આઈસ્ક્રીમ બધું આપ્યું છે. ફોન કરીને 5 મિનિટમાં હાજર ના થાય એવું બને જ નહીં. 5 મિનિટ તો વધારે કહેવાય. એ કર્મભાઈને બોલાવો. આ સંઘમાં એક મિનિટ અવાજ બંધ. આ સંઘમાં બધા આપણા 45 વર્ષની સંઘ આવે છે એમાં ગરમમાં ગરમ આ ભાઈ આપણા અત્યારે મફતલાલની જગ્યા લીધી છે પણ એમને સારું બધાને ખવડાવ્યું ગરમ ગરમ. એથી એક સારી વસ્તુ તમને કહું, એને જે રોટલી બધી ગરમ ગરમ ખવડાવી છે એને જે બૈરાએ શીખવાડ્યું છે પણ થોડું કાચું શીખવાડ્યું છે પણ પાકું શીખવા માટે આવતા વર્ષ સુધી તૈયાર થઈ જશે એટલે આપણને આવતા વર્ષે પાકી રોટલી ખાવા મળશે. એને તો બોલવા દો. એક મિનિટ બોલવા દો. બોલવા દો. અમુક માણસે મેના બદલ્યા જેવા કે
અલગ 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 જે મહેનત નક્કી થઈ જાય છે એના સિવાય બીજા બીજા મહિના ચેન્જ થઈ ગયા. થોડું હેરાન થઈ ગયું. થોડું થયું પણ ચાલ્યા જાય બધું. આવતા વર્ષે કેટલી સંખ્યા થશે? 200 ચાલવા માટે ખાલી ખાલી ચાલવા માટે 200 બસો જ થી જવાનું. અને એવી ઈચ્છા છે આવતા વર્ષે રથ લઈને આવીએ આપણે. મારું તો એક જ કહેવું છે કે એકવાર તમે સાબા પરિવાર સંઘમાં ચાલતા જોડાઓ તો જેથી કરીને તમને દુનિયાનો સૌથી ટોપ લેવલનો આનંદ મળી શકે તેમ છે. કનુભાઈ આપણી સાથે છે. શું કહેશો? એ વચ્ચે ના બોલશો કોઈ. કેવું રહ્યું સંઘમાં? સંઘમાં એકદમ એન્જોય રહ્યો. માતાની ભક્તિ કરી, બહુ ખૂબ જ મજા આવી. વરસાદ થોડું પડ્યો આ વખતે. વરસાદે તો માતાજીની જે અમારી આસ્થા હતી એ પૂરી કરી અને અમે ધજા ચડાવી. હવે 1 કલાકમાં ધજા ચડાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશું. અને માતાજીની દરેક કસોટીઓ અમે અખંડ મહેનતથી પાસ કરી છે અને અહીંયા સુધી પહોંચ્યા અમારા છીએ. વડીલોથી અમે અંબાજી પગપાળા યાત્રા સંઘ આવીએ જ છીએ. 45-50 વર્ષ થયા છે. જય અંબે. આનું લો, આનું અને ફૂલનાનું લો. જય અંબે. અમે સાણંદથી અંબાજી પગપાળા યાત્રા સંઘ આવ્યા. એ બાબતે બધાએ ચાલતા અમારી સાથે મોબાઈલ દે. પાછળ અમારી બબાલ થોડી ચાલી રહી છે. બધા અંદરો અંદર ઝઘડી રહ્યા છે કે હું પહેલો પહોંચ્યો, બધા છેલ્લે આવ્યા. તો બધા અમે સૌ સાથે મળીને આવ્યા એ બદલ અમારા સૌ પદયાત્રીઓ બધા સાથે ચાલીને અમારો સાથ સરકાર આપીને બધાએ કર્મોભાઈ છે, કશ્યપભાઈ છે, હરિભાઈ છે, નિખિલભાઈ છે, પ્રજ્ઞેશભાઈ છે, વિમલભાઈ છે, પાર્થભાઈ છે, બધા અમારો સાથ સરકાર આપીને અમને સરકારમાં શું આપ્યું પડે એમ? સાથ સરકારમાં એટલે કે અમને સેવાઓ પૂરી પાડી. રસ્તામાં પાણી, ગલાભાઈએ શું સેવા પૂરી પાડી? ગલાભાઈએ મારી સાથે ચાલવામાં મદદ કરી. હું એમની સાથે 200 કિલોમીટર ત્યાંથી આવ્યો, સાણંદથી છે. એ મારી જોડે જોડે જ હતા. અને અમે જોયું ત્યારે હર્ષભાઈને મેં સપોર્ટ કરેલો કે ચલો આપણે જવાનું છે અંબાજી. ગલાભાઈનો સાથ ના હોત તો હું અહીંયા સુધી પહોંચી બી ના શક્યો હોત. અને અમે બી એવું જ હતું કે અમે બી અત્યાર સુધી કોઈ પહોંચી શકવાના નથી, પણ અમે બી આવી ગયા છે અહીં સુધી. ફાઇનલી અંબાજી પહોંચી ગયા છે. એનો આનંદ છે. તમે શું જોઈ રહ્યા છો? કાકા, મારા કાકા, ખબર છે ને આપણે ત્યાં ડિલીટ નહીં થતું કશું. મારા કાકા, હા મારા કાકા શું કહેશો? ચાલતા આવ્યા હતા. હા. હું એમને મળવા આવ્યો હતો. બરાબર. મળી લીધું. પછી સરસ મજાના મિત્રોને મળ્યા. ખર્ચો થઈ ગયો છે થોડો વધારે, પણ પહોંચી વળશું. ખર્ચામાં પહોંચી વળશું. એ તો જોઈ લેશે બધું. ગૂગલ પે કરી દેજો. બોલો શું કહેશો? એના વિશે શું કહેવું? યાત્રા સંઘ વિશે આપણે પગપાળા યાત્રા સંઘ વિશે. યાત્રા સંઘમાં તો બધા ભક્તિ ભાવ પૂર્વક આ બધા છોકરાઓ આવે છે માતાજીની સેવા પૂજા કરવા દર વર્ષે. હા. અફસોસ તો શું છે કે આ બૈરાની ગારો ખાવાથી ઘેર રહી જાય છે, એમને આ પુણ્ય નહીં મળતું. એ અફસોસ છે. એ નહીં, પણ તમારો છોકરો ભાઈ વર્ષો વર્ષ આવશે કે એ ગાળો ખાવા ઘેર રહેશે? તો આવી શકે. બોલો બોલો. મારો છોકરો તો આવે જ છે ને. તો આવ્યો જ ને, અત્યારે આવ્યો. ચાલતો નથી પરમેશ્વરાય નમો નમઃ. આદ્યો ભાગ્ય જલમ સમર્પયામિ, અર્ઘ્ય અર્ઘ્ય જલમ સમર્પયામિ, આચમન્યાત્મનિ જલમ સમર્પયામિ, આચમન્યાદે ભયો દધિ દુર્ગમ દેવામિ. ગંધાક્ષ પુષ્પ એક કંકુ વાળું ફૂલ ચડીને આ માતાજી આગળ મૂકી દઉં. ચાલો એક ચમચી ભરી પાણી મૂકી નાખજો. कहते कर्म द्वारा आरास उद्धारने में अंबा माए हजारों पूजनाथे नह पन्ने लगावानु, काने लगावानु, माथे चढ़ानु, लांबा श्वासे सूंघवानु, पाछળ થાળીની બહાર આ થાળીમાં હાથ ધોઈ નાખો. બરાબર. હવે બંને ઉપર કરવા માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ યાદે.
આવડતા નતા પણ છેક સુધી ડાન્સ ભરપૂર કરતા હતા. કેવુરભાઈ ચાલીને બતાવે. પટેલ પાર્થ ગિરીશભાઈને વિનંતી કરીશ ખાસ અને સાઈના મિત્ર આવી જાઓ. પેલા સાઈભાઈ આગળ પધારો. રવિભાઈ ક્યાં છે ભાઈ રવિ? આભાર માનું છું, પણ આવતી ફેર ના ખાતા આવતી ફેર આવી જ જજો. In our Pagpada song, we suffered a lot of pain, but we enjoyed infinite enjoyment. And nobody can walk like us.